હલો, બાયસેક સ્ટુડિયોમાં આપ સર્વેને હું આવકારું છું, અભિવાદન કરું છું. સાથે સાથે મને અહીંયા આગળ આ લેક્ચર લેવાનો મોકો આપ્યો એ બદલ હું બાયસેક ટીમનો, તેમના ડાયરેક્ટર શ્રી કમલભાઈ જોશીનો તથા હિરેનભાઈ અને આર.કે. શાહનો તથા મને આ લેક્ચર માટે પ્રોત્સાહિત કરવા બદલ અમારા ફિઝિક્સના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ શ્રી ઓજી મોમીન સાહેબનો તથા સ્ટાફ મેમ્બર્સનો આ સાથે હું આભાર માની હું લેક્ચર મારું સ્ટાર્ટ કરું છું. હું નડિયાદ જે કોલેજ ઓફ સાયન્સમાંથી છું. અહીં આગળ આપણે સોડિન્જર ઇક્વેશનની વાત કરવાના છે. તો અહીં આગળ સોડિન્જરનો જે ફોટો છે એનું પૂતળું છે દર્શાવ્યું છે અને સાથે સાથે સોડિન્જર ઇક્વેશન એણે 1926ની અંદર જે પેપરની અંદર પબ્લિશ કર્યું એ પેપરની ડિટેલ્સ અહીં આગળ આપવામાં આવી છે. હવે જે સોડિન્જર ઇક્વેશન જે છે આપણે જે ટોપિક્સ છે એમાં સૌ પ્રથમ તો આપણે સોડિન્જર ઇક્વેશન વન ડાયમેન્શન મેળવ્યું છે. ત્યારબાદ સોડિન્જર ઇક્વેશન જે છે આપણે એને 3 ડાયમેન્શનમાં કન્વર્ટ કરીશું. ત્યારબાદ ઓપરેટર કોરસ્પોન્ડન્સનો ઉપયોગ કરી અને એ જ સોડિન્જર ઇક્વેશન જે છે આપણે ફરીથી મેળવવા માટે પ્રયત્ન કરીશું. એના પછી પ્રોબેબિલિટીની સમજૂતી અને નોર્મલાઇઝેશન એટલે પ્રસામાન્યકરણ વિશે જોઈશું. અને છેલ્લે આપણે બોક્સ નોર્મલાઇઝેશન લઈ અને લેક્ચરની પૂર્ણાહુતિ કરીશું. ડી બ્રોગલી હાઇપોથિસિસ પ્રમાણે જે મેટર છે એ ડ્યુઅલ નેચર ધરાવે છે, પાર્ટિકલ એઝ વેલ એઝ વેવ. આ સંજોગોની અંદર પાર્ટિકલ સાથે કનેક્ટેડ જે વેવ છે એને આપણે ફંક્શન સાઈ એક્સટીથી દર્શાવીશું. અહીં જોઈ શકો છો કે સાઈ એક્સટી એ ફંક્શન છે આપણું. આ જે સાઈ એક્સટી જે છે એને વેવ ફંક્શન કહેવામાં આવે છે. આ વેવ ફંક્શનના અન્ય નામ જે છે એ સ્ટેટ સાઈ કહી શકીએ, એટલે કે અવસ્થા સાઈ, વેક્ટર સાઈ, સદિશ સાઈ અથવા તો એમ્પ્લિટ્યૂડ સાઈ એટલે કે કંપવિસ્તાર સાઈ. ટૂંકમાં આપણે ડી બ્રોગલી હાઇપોથિસિસનો ઉપયોગ કરી અને આપણે સોડિન્જર ઇક્વેશન તરફ જવા માટે પ્રયત્ન કરવો છે. હવે સોડિન્જરે ડી બ્રોગલીના આઈડિયાનો ઉપયોગ કરી અને એક રિગરિયસ મેથેમેટિકલ થિયરી ડેવલપ કરી. એ જે રિગરિયસ મેથેમેટિકલ થિયરી જે છે એને ક્વોન્ટમ મિકેનિક્સ અથવા તો વેવ મિકેનિક્સ એવું નામ આપવામાં આવ્યું. આ થિયરીનું ઇસેન્શિયલ ફીચર એ હતું કે સોડિન્જરે ડી બ્રોગલી તરંગ લંબાઈ જે લેમ્બડા છે એને ક્લાસિકલ મિકેનિક્સના ઇક્વેશન સાથે ઇન્કોર્પોરેટ કરવાની હતી, એની સાથે સાંકળવાની હતી. આમ કરવા જતાં સોડિન્જરને એક મૂવિંગ પાર્ટિકલ માટેનું, ગતિ કરતા કણ માટેનું એક સમીકરણ મળ્યું, જે સમીકરણને સોડિન્જરનું વેવ ઇક્વેશન કહેવામાં આવે છે. આ જે સોડિન્જરનું વેવ ઇક્વેશન જે છે એનો ઉકેલ આપણે જો મેળવીએ તો કણ સાથે સંકલિત જે વેવ્સ છે અને કણ છે એ બંનેની આપણને બિહેવિયર એટલે કે એની વર્તણૂક સંપૂર્ણપણે મળી શકે છે. હવે આપણે એક પરિમાણમાં સૌ પ્રથમ ફ્રી પાર્ટિકલ માટે સોડિન્જરનું સમીકરણ મેળવવા માટે પ્રયત્ન કરીશું. આના માટે આપણે એક જેની ઉપર બળ ન લાગતું હોય એવા એક કણનો વિચાર કરીશું. જે કણનો માસ જે છે એ આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો એમ દ્વારા દર્શાવેલું છે. વેલોસિટી વી દ્વારા દર્શાવી છે, મોમેન્ટમ પીથી દર્શાવી જે mv છે અને એ પાર્ટિકલની એનર્જી ઈ છે એ ફિક્સ છે, એને આપણે p²/2 એમ કહીશું. ઈ ફિક્સ છે માટે પી પણ ફિક્સ છે એટલે કે નિયત છે એવું સમજીને આપણે આગળ વધીશું. પાર્ટિકલ એક્સ ડાયરેક્શનમાં આગળ વધી રહ્યો છે. હવે આપણે નોન રિલેટિવિસ્ટિક પાર્ટિકલની એનર્જીની વાત કરીએ તો E=1/2 mv² તમે જોઈ શકો છો. એને આપણે p²/2 એમમાં કન્વર્ટ કરી શકીએ ઇક્વેશન 1 મુજબ. હવે આપણે ડી બ્રોગલી હાઇપોથિસિસનો ઉપયોગ કરીએ તો પાર્ટિકલને ડ્યુઅલ નેચર છે, પાર્ટિકલ પોતે અને તરંગ લંબાઈ એટલે કે વેવ્સ. તો અહીંયા વેવ્સનો ગુણધર્મ લેમ્બડા અને કણનો ગુણધર્મ વેગમાન p એને સાંકળતું ડી બ્રોગલીનું અહીં સમીકરણ p=h/λ મૂકેલું છે. આ એચને આપણે 2π વડે ભાગીએ અને 2π વડે ગુણીએ તો h/ જે 2π મળે છે એને h કટથી આપણે દર્શાવીશું અને 2π/λ છે એને આપણે તરંગ સદિશ k અથવા વેવ વેક્ટર k કહીએ છીએ. હજુ આગળ વધીએ તો આ સમીકરણથી બી તમે જાણીતા છો. E=hf. વળી પાછું અહીં આગળ 2π વડે ડિવાઈડ કરીએ અને 2π વડે મલ્ટીપ્લાય કરીએ તો h/2π બરાબર h કટ થશે, 2πf બરાબર ઓમેગા કટ થશે. હવે હાઇઝનબર્ગના અનસર્ટનિટી પ્રિન્સિપલ મુજબ તમે જાણો છો કે Δx × Δp ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/2π. હવે આપણે આગળ જ કહી ગયા કે ઈ જે છે ઉર્જા કણની આપણે ફિક્સ લીધી છે, નિયત લીધી છે. એનો અર્થ કે વેગમાન પણ નિયત થઈ ગયો. હવે જો વેગમાન નિયત થઈ જાય તો આ સૂત્ર પ્રમાણે આપણે ડેલ્ટા એક્સને પ્રિસાઇઝ કરી શકીએ નહીં.
એનો અર્થ એવો થયો કે કણ સાથે સંકલિત જે તરંગ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી સુધી સ્પ્રેડ થયેલું હોવું જોઈએ, વિસ્તરેલું હોવું જોઈએ. તો અહીં જોઈ શકો છો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ નીચે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે સ્પ્રેડ કરેલું જે તરંગ છે એને આપણે આવા હાર્મોનિક તરંગને મેથેમેટિકલી બે સૂત્ર દ્વારા દર્શાવી શકીએ, બે રીતના દર્શાવી શકીએ. સાઈ વન ઇઝ ઇક્વલ ટુ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી અથવા તો સાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે આપણને વ્યાપકતામાં રસ છે. આપણે જે સમીકરણ શ્રોડિંજરનું મેળવવું છે એ કોઈપણ કણને કોઈપણ સ્થિતિમાં લાગુ પડી શકે એવું મેળવવું છે. માટે આપણને વ્યાપકતામાં રસ હોવાથી આ બે જે તરંગ વિધેયો જે છે એને આપણે લિનિયર કોમ્બિનેશન કરીએ, રેખીય સંયોજન કરીએ. તો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સાઈ વન અને સાઈ ટુનું બે અનનોન કોન્સ્ટન્ટ દ્વારા સરવાળો કરી અને લિનિયર કોમ્બિનેશન કર્યું છે. સાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઈ વન પ્લસ બી સાઈ ટુ. સાઈ વન અને સાઈ ટુની આપણે કિંમત મૂકી દઈએ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી અને સાઈ ટુની સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. તો આપણને ફાઇનલ જે છે એ સાઈ આવો મળશે. કણ સાથે સંકલિત જે તરંગ છે એને તરંગ વિધેય તરીકે દર્શાવીએ છીએ જે એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી છે. અહીંયા એ અને બી જે છે એ બંને અનનોન અચળાંકો છે, અજ્ઞાત અચળાંકો છે અને એ આપણે કોઈપણ રીતે સમીકરણમાંથી દૂર કરવા જોઈએ. હવે આપણે આ સમીકરણનો ઉકેલ કરતાં આ બે અચળાંકોને દૂર પણ કરીશું, સાથે સાથે સમીકરણ પણ જોડે જોડે મેળવતા જઈશું. આ માટે આપણી પાસે જે ઇક્વેશન 1 જે છે એનું આપણે સિંગલ ડિફરન્સિએશન તથા ડબલ ડિફરન્સિએશન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને વિથ રિસ્પેક્ટ ટુ ટી, કારણ કે અહીંયા આગળ એક્સ અને ટી બંને વેરિયેબલો છે. તો ફરી સાઈ એક નંબરનું ઇક્વેશન ફરી મેં અહીં લખ્યું છે. સાઈ ઇઝ ઇક્વલ એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે આનું સૌ પ્રથમ એક્સ પ્રત્યે અને પછી ટી પ્રત્યે એક્સ પ્રત્યે જ્યારે આપણે વિકલન કરીશું ત્યારે ટીને કોન્સ્ટન્ટ ધારી લઈશું અને માટે આપણે ડેલ સાઈ અપોન ડેલ એક્સ કહીશું, અંશત વિકલન કહીશું. તો ડેલ સાઈ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ એ કોન્સ્ટન્ટ, કોસનું વિકલન થશે માઇનસ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ કે એક્સનું હજુ કરવાનું બાકી રહ્યું વિકલન, માટે કે એક્સનું કે કોન્સ્ટન્ટ અને એક્સનું એક્સની સાપેક્ષ વંશ થશે. માટે પહેલું પદ આવું મળશે સરવાળાનું. બીજું પદ બી એઝ ઇટ ઇઝ, સાઇનનું થશે કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી એઝ ઇટ ઇઝ અને કે એક્સનું એક્સના પ્રત્યે આપણે કે મૂકીશું. આ બંનેની અંદર તમે જોઈ શકો છો કે આ બંને પદોની અંદર અહીંયા પણ કે છે અને અહીંયા પણ કે છે. એ કેને આપણે સમીકરણની અંદર બહાર લઈ લઈએ છીએ અને આપણું સમીકરણ બનાવી છે ડેલ સાઈ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી, અને આપણે એ કહીશું. આ જ રીતના આપણે આગળ વધી અને ફરી પાછું એક વખત વિકલન કરીએ તો આ જ રીતના આપણને માઇનસ કે ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ કે સ્ક્વેર એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી આપણને મળશે. પણ આ જે કૌંસવાળો પાર્ટ છે તમે જોઈ શકો છો કે આપણે એક નંબરના ઇક્વેશન સાઈથી ડિફાઇન કરેલો છે, પણ સાથે સંકલિત તરંગ છે. તો એને હું સાઈ વડે મૂકી દઉં તો અહીંયા મને આ જે ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર છે એ માઇનસ કે સ્ક્વેર સાઈ મળશે. ઓકે, એ જ રીતના હું આ સમીકરણ 1 જે છે એનું ટી પ્રત્યે વિકલન કરું છું તો મને મળશે ડેલ સાઈ અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી. એને હું સી કહું છું. એનું દ્વિવિકલન કરું છું તો ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ એ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. વળી પાછો આ કૌંસ છે તમે જોઈ શકો છો કે ઇક્વેશન નંબર 1 છે અને એટલા માટે માઇનસ ઓમેગા સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને અહીં હું સાઈ મૂકી દઉં છું. તો આ રીતના 4 સમીકરણો આપણને મળે છે, 4 સૂત્રો મળે છે એ, બી, સી અને ડી. આ 4 સૂત્રો ખૂબ અગત્યના છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શ્રોડિંજરનું સમીકરણ મેળવવું છે. પણ એ પહેલાં આપણી કેટલાક પોઈન્ટ્સ છે કે આ સમીકરણ મેળવતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, તો એવા 1-2 પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો પહેલો પોઈન્ટ એવો છે કે આપણે જે સમીકરણ મેળવવું છે એના જે ઉકેલો જે મળશે એ એક કરતાં વધુ ઉકેલો મળશે, કારણ કે ડિફરન્શિયલ શ્રોડિંજર ઇક્વેશન આપણને મળવાનું છે. એક કરતાં વધુ ઉકેલો હશે એના, અને આ દરેક ઉકેલ છે એ કણની કોઈ ખાસ પરિસ્થિતિ દર્શાવશે, કોઈ ખાસ અવસ્થા દર્શાવશે. એટલે એક ઇક્વેશન એક અવસ્થા, બીજું ઇક્વેશન બીજું સોલ્યુશન બીજી અવસ્થા, ત્રીજું સોલ્યુશન ત્રીજી અવસ્થા. આપણને કણની ખાસ અવસ્થામાં કોઈ રસ નથી, આપણને વ્યાપકતામાં રસ છે. અને વ્યાપકતામાં રસ હોય તો આપણે બધા સમીકરણોનું લિનિયર કોમ્બિનેશન એટલે કે રેખીય સંયોજન કરવું પડે. આવું જો રેખીય સંયોજન કરવું હોય તો આપણી પાસે રેખીય પ્રકારના વિકલ સમીકરણો આપણે મેળવવા પડે. એટલે કે આપણો પહેલો મુદ્દો છે કે આપણે જે સમીકરણ મેળવવું છે, આપણે જે સમીકરણની શોધમાં છે, શ્રોડિંજર સમીકરણ શોધમાં છે એ રેખીય પ્રકારનું વિકલ સમીકરણ હોવું જોઈએ. બીજી વાત કરીએ તો આપણને સમીકરણના ઉકેલ સ્વરૂપે
કણનો ડાયનેમિકલ સ્ટેટ એટલે કે ગત્યાત્મક અવસ્થા મળવાની છે. હવે આ જો ગત્યાત્મક અવસ્થા મળવાની હોય તો આપણે જે સમીકરણ મેળવવાના છે તેની અંદર અથવા એના ઉકેલની અંદર ક્યાંય પણ ડાયનેમિકલ વેરિયેબલ એટલે કે ગત્યાત્મક ચલ જેમ કે વેગમાન પી અથવા વેલોસિટી વી ક્યાંય દાખલ થવો જોઈએ નહીં. ધારો કે એ વેગમાન ચલ પી અથવા વી દાખલ થાય તો આપણે જે સમીકરણ મેળવીએ છીએ એની જનરાલિટી છે અથવા વ્યાપકતા જે છે એ લોસ થઈ જાય છે, વ્યાપકતા રહેતી નથી. સો ધેર શુડ નોટ બી એની ડાયનેમિકલ વેરિયેબલ ઇનસાઇડ ધી શ્રોડિંજર ઇક્વેશન વિચ વી આર ગોઈંગ ટુ ઓબ્ટેન. એઝ ફોર એક્ઝામ્પલ પી ઇઝ ઇક્વલ ટુ એમ વી, એમ ઇઝ ઇક્વલ ટુ સપોઝ 1/2 ગ્રામ લઈ લઉં મલ્ટીપ્લાઇડ બાય વેલોસિટી હું 100 મીટર પર સેકન્ડ લઈ લઉં તો મને જે જવાબ છે 50 સેન્ટીમીટર ઇન્ટુ ગ્રામ પર સેકન્ડ વેગમાનનો મળશે. આવો વેગમાન પી અચળાંક આટલા મૂલ્ય સાથે એ અચળાંક જો શ્રોડિંજર સમીકરણની અંદર ક્યાંય દાખલ થશે તો આપણું જે સમીકરણ છે જેનો વેગમાન પી 50 સેન્ટીમીટર ઇન્ટુ ગ્રામ પર સેકન્ડ છે એને જ લાગુ પડી શકાશે. એ સિવાયના બીજા કોઈ પણ કણને આપણે આ સમીકરણ લાગુ પાડી શકીશું નહીં. અને માટે જ આપણે આવો પી કે વી જેવો કોઈ ગત્યાત્મક ચલ સમીકરણની અંદર ક્યાંય પણ દાખલ થવો જોઈએ નહીં. એ આપણો બીજો મુદ્દો છે. ઓકે, હવે જે આગળ ABCD તમને બતાવ્યા એ તમને અહીં બતાવે છે. ભલે એના ફોન્ટ નાના હોય પણ એને મારે અહીં મૂકવા જરૂરી છે. તો અહીં આગળ હું ઇક્વેશન સી અને ઇક્વેશન એ આ બંનેનું ડિવાઈડ કરું છું, બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ. તો બાજુમાં જુઓ તમે, જમણી બાજુ ડેલ સાય અપોન ડેલ ટી અપોન ડેલ સાય અપોન ડેલ એક્સ આવશે. હવે સી ડિવાઈડ બાય એ કરું છું ત્યાં તમે એના કાઉન્સ જુઓ, માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી છે. અહીંયા પણ માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ બી કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ બંને કાઉન્સ ઉડી જશે અને ઉડી જશે એટલે બાકી રહેશે ભાગાકારમાં રેશિયો લઉં તો માઇનસ ઓમેગા બાય કે એવો રેશિયો અહીં બાકી રહેશે. જુઓ, હું અંશમાં અને છેદમાં બંનેમાં એચકટ વડે મલ્ટીપ્લાય કરું તો એચકટ ઓમેગા નીચે એચકટ કે મળશે. એચકટ ઓમેગા આપણે આગળ જોઈ ગયા એમ એનર્જી દર્શાવે છે અને એચકટ કે છે એ વેગમાન એટલે કે મોમેન્ટમ ધરાવે છે. હવે હું આ જે છેદમાં ડેલ સાય અપોન ડેલ એક્સ છે અને હું જમણી બાજુ લઉં એક્સ સમીકરણની અંદર તો ડેલ સાય અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ઈ બાય પી ડેલ સાય અપોન ડેલ એક્સ મળશે. ઈની વેલ્યુ તમે આગળ આપણે જોઈ ગયા તેમ પી સ્ક્વેર અપોન ટ્વાઇસ એમ છે, 1 અપોન પી એઝ ઇટ ઇઝ રહેશે. ડેલ સાય અપોન ડેલ એક્સ આપણે ડાબી બાજુથી લાવ્યા. અહીંયા આગળ આ પી જે છે એક પી અંશ સાથે ઉડી જશે અને બાકી રહેશે આપણું ફાઇનલ સમીકરણ ઝેડ ઇક્વેશન ડેલ સાય અપોન ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ પી બાય એમ ડેલ સાય અપોન ડેલ એક્સ બાકી રહ્યું. આની અંદર જુઓ પી દાખલ થઈ ગયો. હવે આના કારણે આપણે આ જે સમીકરણ છે સ્વીકારી શકતા નથી. મેં આગળ કહ્યું એમ કે પીનું વેલ્યુ 50 સેન્ટીમીટર ઇન્ટુ કિલોગ્રામ પર સેકન્ડ જો અંદર દાખલ થઈ જ મૂકી દો અહીં આગળ તો આ સમીકરણ એ જ કણને લાગુ પાડી શકાશે, બીજા કોઈ પણ કણને લાગુ પાડી શકાશે નહીં. અને મારી જે જનરાલિટી છે, વ્યાપકતા છે એ રહેશે નહીં, દૂર થઈ જશે. મારે વ્યાપકતા જોઈએ છે એટલા માટે હું આ સમીકરણને સ્વીકારી શકતો નથી. આઈ કાન્ટ એક્સેપ્ટ ધીસ ઇક્વેશન. ઓકે, હવે બીજી વાત કરીએ. ડી એટલે આ ઇક્વેશન ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ ટી સ્ક્વેર અને બી આ બંનેનો હું ભાગાકાર કરું, રેશિયો લઈ લઉં તો ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ અહીં મૂકેલી છે અને જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ. તો અહીંયા પણ જમણી બાજુની અંદર કૌંસની અંદર જુઓ, ડીની અંદર પણ જુઓ કૌંસ જે સાય છે, બીની અંદર પણ કૌંસ જુઓ જે સાય છે, સાય જે છે અહીં આગળ ઉડી જાય છે અને બાકી રહેશે માઇનસ ઓમેગા સ્ક્વેર અપોન માઇનસ કે સ્ક્વેર સાય. આ સાય જતા રહેશે અને આ ડેલ સ્ક્વેર સાય પણ ડેલ સ્ક્વેરને જમણી બાજુ લઈ જવું તો મને સાદુરૂપ આપું અને અહીં એચકટ સ્ક્વેર વાળે ઉપર ગુણું, એચકટ સ્ક્વેર વાળે નીચે ગુણું અને પાછળ જે આખો પ્રોસિજર કર્યો એ હું કમ્પ્લીટ કરું તો મને જે આગળનું ઇક્વેશન હતું એના જેવું જ ઇક્વેશન મળશે. ડેલ સ્ક્વેર સાય પણ ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર અપોન 4m સ્ક્વેર ડેલ સ્ક્વેર સાય પણ ડેલ એક્સ સ્ક્વેર. મેથેમેટિક્સ યુ કેન ડુ. ઓકે, અહીંયા પણ તમે જુઓ પી સ્ક્વેર દાખલ થાય છે. વળી પાછી એની એ મુશ્કેલી થઈ કે આપણે આ સમીકરણને સ્વીકારી શકતા નથી કારણ કે અહીં ગત્યાત્મક ચાલ દાખલ થયો અને મેં આગળ સમજાવ્યું તે પ્રમાણે પી જો 50 CGS વેલ્યુ લઈ અને અંદર જો દાખલ થશે તો આ સમીકરણ જે છે એની વ્યાપકતા બિલકુલ રહેશે નહીં અને આપણે જે જોઈએ છે ઇક્વેશન મળી શકશે નહીં. ઓકે, આપણે આગળ વધીએ. હજુ કંઈક એવું કરીએ કે જેથી કરીને આપણને આવું ઇક્વેશન મળી શકે. અહીં આગળ આપણે આગળનું સી ઇક્વેશન જુઓ. ફરી પાછું મેં ABCD જે મૂક્યા એમાં સીને ફરી અહીં આગળ મૂક્યો છે, ડીને પણ અહીં ફરી મૂક્યો છે, બીને પણ અહીં ફરી મૂક્યો છે. આ જે સી છે અને બી છે બંનેનો ભાગાકાર કરું છું અહીં આગળ. ડેલ સાય અપોન ડેલ ટી ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ ડેલ સ્ક્વેર સાય અપોન ડેલ એક્સ સ્ક્વેર. આ બંનેનો અહીં ભાગાકાર કરીશું તો અહીં જો અંશ અને છેદની અંદર ઉડે એવું પદ હવે આવતું નથી. એની પાછળનું કારણ કે અંશની અંદર જે કૌંસ છે તે અને છેદની અંદર કૌંસ છે તે બંને જુદા છે.
હવે જુદા છે એનો અર્થ કે હું આવું લખી શકું કે નહીં કે અંશનો કૌંસ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ છેદનો કૌંસ. હવે ઇઝ નોટ ઇક્વલ ટુ છે પણ હું કોઈક સપ્રમાણતાનો અચળાંક મૂકી અને બંનેને ઇક્વલ કરી શકું છું આ રીતના. તો હું અહીં સપ્રમાણતાનો અચળાંક અહીં આલ્ફા હું ઇન્ક્લુડ કરું છું. હવે આલ્ફા જ્યારે ઇન્ક્લુડ કરું છું ત્યારે અહીં આગળ ડાબી બાજુ અને જમણી બાજુ તમે જુઓ છો સાઇન અને કોસાઇન વિધેયો છે. તમે મેથેમેટિકલી જાણો છો કે સાઇન અને કોસાઇન વિધેયો છે દે આર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર, બંને એકબીજાથી સ્વતંત્ર છે. અને જ્યારે સ્વતંત્ર હોય ત્યારે ડાબી બાજુનો સાઇનનો કોઇફિશિયન્ટ અને જમણી બાજુનો સાઇનનો કોઇફિશિયન્ટ જે છે એ હું બંનેને સરખાવી શકું, સાઇન સાઇન અને કોસ કોસ. તો સાઇનનો કોઇફિશિયન્ટ આ બાજુ શું છે? -a. આ બાજુ સાઇનનો કોઇફિશિયન્ટ શું છે? આલ્ફા ઇન્ટુ બી. એ હું પાછળ નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું છું. બીનો કોઇફિશિયન્ટ શું છે? બી. અને અહીંયા કોસનો કોએફિશિયન્ટ શું છે? બી. અને અહીંયા કોસનો કોએફિશિયન્ટ શું છે? આલ્ફા એ. આ બંનેને હું ઇક્વેટ કરું છું નેક્સ્ટ સ્લાઇડની અંદર. તો તમે જોઈ શકો છો કે -a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બી, મેં ત્યાં જે સમજાવ્યું ફરી અહીં મૂક્યું. બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ. આ જે સમીકરણ બંને જે છે એનો હું બંનેનો ભાગાકાર કરું, ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ, જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ, રેશિયો લઈ લઉં તો બી અપોન -a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ અપોન આલ્ફા બી, જે સેકન્ડ નંબરના ઇક્વેશનમાં અહીં દર્શાવ્યું છે. આલ્ફા આલ્ફા ઉડી જશે. હું બંનેનો ક્રોસ ગુણાકાર કરું છું, બી ઇન્ટુ બી બી સ્ક્વેર માઇનસ એ ઇન્ટુ એ સ્ક્વેર, બી સ્ક્વેર ઇઝ ગોળું માઇનસ એ સ્ક્વેર. માઇનસ એટલે હું અહીં -1 જો ધારી લઉં અને બંને બાજુ જો વર્ગમૂળ લઉં તો -1નું વર્ગમૂળ છે મને